નમસ્કાર ભાવિ શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શિક્ષા એકેડમી ઓનલાઈનમાં। મિત્રો, જો તમારું લક્ષ્ય ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવાનું છે અને તમે ટેટ એચએસની તૈયારી કરી રહ્યા છો, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે। આજે આપણે ટેટ એચએસની મુખ્ય પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલા મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી વિષયના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો જોવાના છીએ। મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક જવાબો લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને 250 શબ્દોમાં મુદ્દાસર જવાબ કેવી રીતે પ્રેઝન્ટ કરવો, જેથી પરીક્ષક પર સારી છાપ પડે અને મેક્સિમમ માર્ક્સ કવર કરી શકાય, તેની સવિસ્તાર ચર્ચા આપણે આજના સેશનમાં કરીશું। તો ચાલો તમારા લક્ષ્ય તરફ વધુ એક કદમ આગળ વધારીએ। જો તમે ચેનલ પર નવા છો, તો આવી જ સચોટ અને પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયો ઉપયોગી લાગે તો લાઇક ચોક્કસ કરજો। તો જોઈએ ટેટ એચએસ મુખ્ય પરીક્ષાનો પહેલો પ્રશ્ન। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે મનોવિજ્ઞાન શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં પહેલો પ્રશ્ન એ થાય કે આ વિષય આપણને રોજિંદા જીવનમાં શું કામ લાગશે? મોટાભાગના લોકોને લાગે છે કે આ તો માત્ર માનસિક રોગીઓની સારવાર કરવાનો વિષય છે, પણ ના। ચાલો આજે હું તમને સમજાવું કે મનોવિજ્ઞાનની આપણા જીવનમાં કેટલી વ્યાપક ઉપયોગિતા છે। સૌથી પહેલાં આપણા પોતાના શિક્ષણ ક્ષેત્રની જ વાત કરીએ। તમે જુઓ, વર્ગખંડમાં બેઠેલો દરેક વિદ્યાર્થી અલગ છે। કોઈ ઝડપથી શીખે છે તો કોઈને વાર લાગે છે। શૈક્ષણિક મનોવિજ્ઞાન અમને શિક્ષકોને એ સમજવામાં મદદ કરે છે કે કયા બાળકનો બુદ્ધિઆંક અને શીખવાની પદ્ધતિ કેવી છે। વિદ્યાર્થીના રસ અને વલણ જાણીને તેને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ મનોવિજ્ઞાન જ સરળ બનાવે છે। બીજું મહત્વનું ક્ષેત્ર છે માનસિક સ્વાસ્થ્ય। આજના આ હરીફાઈના યુગમાં તણાવ, હતાશા એટલે કે ડિપ્રેશન અને ચિંતા ખૂબ સામાન્ય બની ગયા છે। ત્યારે ક્લિનિકલ સાયકોલોજી એક માર્ગદર્શક બનીને લોકોને કાઉન્સેલિંગ દ્વારા સાચા રસ્તે લાવે છે અને જીવન જીવવાની નવી આશા આપે છે। માત્ર શાળા કે દવાખાનામાં જ નહીં, ઉદ્યોગો અને વ્યવસાયોમાં પણ મનોવિજ્ઞાન એટલું જ ઉપયોગી છે। ઔદ્યોગિક મનોવિજ્ઞાન દ્વારા કંપનીઓ સમજી શકે છે કે પોતાના કર્મચારીઓનો કાર્યસંતોષ કેવી રીતે વધારવો અને તેમની કામ કરવાની ક્ષમતાનો પૂરો વિકાસ કેવી રીતે કરવો। આ ઉપરાંત સામાજિક સ્તરે પણ તેની બહુ મોટી ભૂમિકા છે। સમાજમાં ચાલતા પૂર્વગ્રહો, ભેદભાવ કે કોમી તણાવ પાછળ લોકોની માનસિકતા શું છે તે સામાજિક મનોવિજ્ઞાન સમજાવે છે। અને સૌથી મોટી વાત, વ્યક્તિગત સ્તરે મનોવિજ્ઞાન આપણને પોતાની જાતને ઓળખવામાં મદદ કરે છે। આપણે આપણા આવેગો પર, ગુસ્સા પર કેમ કાબૂ રાખવો અને કુટુંબમાં સંબંધો કેવી રીતે સાચવવા તે શીખવે છે। તો મિત્રો, ટૂંકમાં કહું તો મનોવિજ્ઞાન એ માત્ર પુસ્તકો પૂરતો સીમિત વિષય નથી, પરંતુ તે માનવીના વર્તનને સમજવાની અને જીવનને વધુ સુંદર બનાવવાની એક કલા છે। ખરું ને? સમજાયું સૌને? ચાલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ। આપણો પ્રશ્ન છે, શિક્ષણની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો। તમે કદાચ વિચારશો કે શિક્ષણ એટલે તો શાળા કોલેજમાં જઈને પુસ્તકોમાંથી ભણવું, એમાં વળી શું વ્યાખ્યા આપવાની? પણ ના મિત્રો, મનોવિજ્ઞાનની ભાષામાં શિક્ષણ એટલે કે લર્નિંગ અથવા અધ્યયનનો અર્થ ઘણો વિશાળ છે। સૌથી પહેલાં આપણે તેની વ્યાખ્યા સમજીએ। મનોવૈજ્ઞાનિક C.T. મોર્ગને ખૂબ જ સચોટ વ્યાખ્યા આપી છે। અનુભવ અને મહાવરાના પરિણામે પ્રાણીના વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર એટલે શિક્ષણ। મિત્રો, ખાસ યાદ રાખજો, જ્યારે તમે ટેટની મુખ્ય પરીક્ષામાં આ વ્યાખ્યા લખો ત્યારે તેને ઇન્વર્ટેડ કોમામાં અને અંડરલાઇન કરીને જ લખવી, જેથી પરીક્ષક પર તમારી ખૂબ સારી છાપ પડે। હવે આ જ વ્યાખ્યાને આધારે હું તમને શિક્ષણનું સ્વરૂપ મુદ્દાસર સમજાવું। તમારે પરીક્ષામાં પણ આ જ રીતે મુદ્દાઓ પાડીને લખવાનું છે। 1. વર્તનમાં ફેરફાર લાવતી પ્રક્રિયા। મિત્રો, જ્યાં સુધી વ્યક્તિના વર્તનમાં કોઈ પરિવર્તન ન આવે ત્યાં સુધી શિક્ષણ થયું ન કહેવાય। દાખલા તરીકે, તમે કમ્પ્યુટર ટાઈપિંગ શીખો છો ત્યારે તમારી કામ કરવાની પદ્ધતિમાં એક નવો બદલાવ આવે છે। આ વર્તન પરિવર્તન જ શિક્ષણ છે। 2. અનુભવ અને મહાવરાનું પરિણામ। કોઈ પણ રાતોરાત થતો ફેરફાર શિક્ષણ નથી। વર્તનમાં થતો આ ફેરફાર વારંવારના મહાવરા એટલે કે પ્રેક્ટિસ અને અનુભવથી જ આવવો જોઈએ। થાક, બીમારી કે કોઈ દવાની અસરથી વર્તનમાં જે કામચલાઉ ફેરફાર થાય તેને મનોવિજ્ઞાન શિક્ષણ ગણતું નથી। 3. સાપેક્ષ કાયમી ફેરફાર। શિક્ષણની અસર લાંબા સમય સુધી ટકી રહે છે।
તમે બાળપણમાં સાયકલ ચલાવતા શીખ્યા હો તો વર્ષો પછી પણ તમે તે ભૂલતા નથી, ખરું ને? તેને સાપેક્ષ કાયમી ફેરફાર કહેવાય. 4. સાર્વત્રિક પ્રક્રિયા. શિક્ષણ માત્ર મનુષ્યોનો જ ઇજારો નથી. પશુ-પક્ષીઓ પણ પોતાના પર્યાવરણમાંથી શીખે છે. સર્કસમાં પ્રાણીઓને તાલીમ આપીને નવું વર્તન શીખવવામાં આવે છે ને? 5. સતત અને જીવનપર્યંત ચાલતી પ્રક્રિયા. શિક્ષણ માત્ર શાળા પૂરતું સીમિત નથી. આપણે જન્મથી માંડીને મૃત્યુ સુધી ડગલેને પગલે કંઈક નવું શીખતા જ રહીએ છીએ. તો ભાવિ શિક્ષક મિત્રો, મુખ્ય પરીક્ષામાં જવાબ લખતી વખતે જો તમે વ્યાખ્યા લખ્યા બાદ આ રીતે રોજિંદા જીવનના ઉદાહરણો આપીને વર્ણનાત્મક રીતે મુદ્દાઓ સમજાવશો તો તમારો જવાબ એકદમ પરફેક્ટ ગણાશે. આશા છે કે આ કન્સેપ્ટ હવે તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. શું તમને આગળના પ્રશ્ન માટે પણ આ જ પ્રકારની સમજૂતી જોઈએ છે? ચાલો, આજે હું તમને એક સવાલ પૂછું. શું તમને યાદ છે કે તમે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર કયા કપડાં પહેર્યા હતા? અથવા તમારા બાળપણમાં કોઈ ખાસ મિત્રનું નામ યાદ છે? તમારો જવાબ હા હશે, ખરું ને? તો વિચાર કરો, આટલા સમય પહેલાંની ઘટનાઓ કે નામો તમને અત્યારે કેવી રીતે યાદ છે? આ શક્ય બને છે આપણી લાંબા ગાળાની સ્મૃતિને કારણે. આજે આપણે આ જ અદ્ભુત યાદશક્તિ અને તેના પ્રકારો વિશે વાત કરીશું. પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, તો ધ્યાનથી સમજજો. લાંબા ગાળાની સ્મૃતિ શું છે? જે સ્મૃતિમાં માહિતી લાંબા સમય સુધી, એટલે કે દિવસો, મહિનાઓ, વર્ષો કે આજીવન સુધી સંગ્રહિત રહે છે, તેને લાંબા ગાળાની સ્મૃતિ કહે છે. આ આપણી ચેતનાની બહાર રહેલો માહિતીનો એક વિશાળ ભંડાર છે. તેની સંગ્રહ શક્તિ અમર્યાદિત છે. હવે જોઈએ આ સ્મૃતિના પ્રકારો. મનોવૈજ્ઞાનિકોએ તેને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી છે. 1. ઘોષણાત્મક સ્મૃતિ. આ એવી સ્મૃતિ છે જેમાં રહેલી માહિતીનું આપણે શબ્દોમાં સ્પષ્ટ વર્ણન કરી શકીએ છીએ, એટલે કે ઘોષણા કરી શકીએ છીએ. આ સ્મૃતિમાં શું અને શા માટેનો સમાવેશ થાય છે? તેના 2 પેટા પ્રકાર છે. અ. ઘટનાત્મક સ્મૃતિ. આ સ્મૃતિ તમારી પર્સનલ ડાયરી જેવી છે. આમાં વ્યક્તિના પોતાના જીવનના અનુભવો અને ઘટનાઓનો સમય અને સ્થળ સાથે સંગ્રહ થાય છે. દાખલા તરીકે, તમારી 10મા ધોરણની ફેરવેલ પાર્ટી, તમારી છેલ્લી વેકેશન ટ્રીપ વગેરે. બ. અર્થગત સ્મૃતિ. આ સ્મૃતિ કોઈ જ્ઞાનકોશ કે જીકેના પુસ્તક જેવી છે. આમાં દુનિયા વિશેનું સામાન્ય જ્ઞાન, નિયમો, સિદ્ધાંતો, ગણિતના સૂત્રો અને શબ્દોના અર્થોનો સંગ્રહ થાય છે. આને વ્યક્તિગત અનુભવ સાથે લેવા દેવા નથી. દાખલા તરીકે, ભારત દેશ ક્યારે આઝાદ થયો? અથવા ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે? 2. અઘોષણાત્મક અથવા પ્રક્રિયાત્મક સ્મૃતિ. આ સ્મૃતિમાં એવી માહિતી હોય છે જેનું શાબ્દિક વર્ણન કરવું મુશ્કેલ છે, પરંતુ તે આપણા કાર્યોમાં દેખાય છે. આમાં શારીરિક કૌશલ્યો અને આદતોનો સમાવેશ થાય છે. આમાં કેવી રીતેનો સમાવેશ થાય છે? દાખલા તરીકે, સાયકલ ચલાવવી, તરવું, ગાડી ચલાવવી, ટાઈપિંગ કરવું. એકવાર તમે આ કૌશલ્યો શીખી લો, પછી તમારે તેને યાદ કરવા માટે સભાન પ્રયાસ નથી કરવો પડતો. તે આપોઆપ થાય છે. તો મિત્રો, આ હતી આપણી યાદશક્તિની કમાલ. આશા છે કે લાંબા ગાળાની સ્મૃતિ અને તેના પ્રકારો તમને સમજાઈ ગયા હશે. પરીક્ષામાં આ મુદ્દાઓ ઉદાહરણ સાથે લખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પૂર્વગ્રહ ઘટાડવાની મુખ્ય 4 રીતો વિશે મુદ્દાસર ચર્ચા કરીશું. આ મુદ્દાઓ પરીક્ષામાં 250થી 300 શબ્દોના વિસ્તાર માટે ખૂબ જ મહત્વના છે, તો ધ્યાનથી સાંભળજો. 1. શિક્ષણ અને જ્ઞાન. પૂર્વગ્રહનું સૌથી મોટું મૂળ અજ્ઞાનતા છે. જ્યારે આપણે કોઈ જૂથ કે વ્યક્તિ વિશે ગેરસમજો અને અફવાઓ પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે પૂર્વગ્રહ જન્મે છે. સાચું શિક્ષણ અને સચોટ માહિતી પૂર્વગ્રહના પાયાને હચાવી દે છે. વર્ગખંડમાં જ્યારે તમે વિજ્ઞાન, ઇતિહાસ અને વિવિધ સંસ્કૃતિઓ વિશે ભણો છો, ત્યારે તમારી સંકુચિત વિચારધારા દૂર થાય છે અને તમે તાર્કિક રીતે વિચારતા શીખો છો. શિક્ષણ મનને ઉદાર બનાવે છે અને ભેદભાવની દિવાલો તોડે છે. 2. આંતરજૂથ સંપર્ક વધારવો. જ્યારે 2 અલગ અલગ જૂથના લોકો એકબીજાથી દૂર રહે છે, ત્યારે ગેરસમજો વધુ દ્રઢ બને છે. જો આ બંને જૂથના લોકોને સમાન દરજ્જા સાથે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, તો તેઓ એકબીજાને વાસ્તવિકતામાં ઓળખે છે. ઉદાહરણ તરીકે, શાળામાં જો અલગ અલગ જ્ઞાતિ કે ધર્મના વિદ્યાર્થીઓ એક જ બેન્ચ પર બેસે, સાથે નાસ્તો કરે અને રમે, તો તેઓ એકબીજાના તહેવારો અને માન્યતાઓને સમજે છે.
આ સાચો પરિચય રૂઢિચુસ્ત માન્યતાઓને દૂર કરે છે અને હૃદયમાં પ્રેમ અને સ્વીકાર ભાવ જગાડે છે. 3. સહકાર અને સમાન ધ્યેય સુપરઓર્ડિનેટ ગોલ્સ. એકલ-દોકલ રહીએ તો અંતર વધે, પણ ભેગા થઈને કામ કરીએ તો પ્રેમ વધે. મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે બે દુશ્મન જૂથોને કોઈ એવો ધ્યેય સિદ્ધ કરવા માટે ભેગા કરવામાં આવે છે જે તેઓ એકલા સિદ્ધ નથી કરી શકતા, ત્યારે તેઓ એકબીજાને સહકાર આપવા માટે મજબૂર બને છે. દાખલા તરીકે, આપણી શાળાની કોઈ ટીમ મેચ જીતવા માટે મેદાનમાં ઉતરે છે ત્યારે ખેલાડીઓ એ નથી જોતા કે સાથી ખેલાડી કયા ધર્મનો છે. તેમનું એક જ ધ્યેય હોય છે, શાળાને જીતાડવી. આ સહકાર ભાવ પૂર્વગ્રહને જડમૂળથી ઉખાડી ફેંકે છે. 4. રોલ મોડેલ્સ અને માધ્યમોનો પ્રભાવ. આપણા આદર્શ લોકો, લીડર્સ, ક્રિકેટર્સ, એક્ટર્સ શું કરે છે તેની આપણા પર ઊંડી અસર પડે છે. જ્યારે કોઈ પ્રભાવશાળી નેતા કે કોઈ ખેલાડી વિવિધ જૂથો વચ્ચે એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે, ત્યારે લોકો તેમની વાત માને છે. તેવી જ રીતે ટીવી, વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયા પર જ્યારે વિવિધતામાં એકતા દર્શાવતા કાર્યક્રમો અને વાર્તાઓ બતાવવામાં આવે છે, ત્યારે લોકોની નકારાત્મક માનસિકતા બદલાય છે. સમૂહ માધ્યમોનો સકારાત્મક ઉપયોગ પૂર્વગ્રહો ઘટાડવામાં ક્રાંતિ લાવી શકે છે. મિત્રો, ટૂંકમાં પૂર્વગ્રહ એક સામાજિક કેન્સર છે, પણ પ્રેમ, શિક્ષણ, સહકાર અને સકારાત્મક પ્રેરણા દ્વારા તેની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે. યાદ રાખજો, આપણે એક એવો સમાજ બનાવવાનો છે જ્યાં દરેક મનુષ્યને સમાન આદર મળે. હવે આપણે ભારતીય સંસ્કૃતિના એક અતૂટ અને અમૂલ્ય અંગ વિશે વાત કરવાના છીએ, યોગ. આપણે સહુ જાણીએ છીએ કે યોગ સ્વસ્થ શરીર માટે જરૂરી છે. પણ શું તમે જાણો છો કે યોગ માત્ર કસરત નથી? મહર્ષિ પતંજલિએ માનવીના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે એક સંપૂર્ણ માર્ગ બતાવ્યો છે, જેને અષ્ટાંગ યોગ કહે છે. અષ્ટાંગ એટલે જેના 8 અંગો અથવા પગથિયા છે તે. આ 8 પગથિયા એક સીડી સમાન છે, જેના પર ક્રમશઃ ચઢીને વ્યક્તિ પરમ શાંતિ અને સ્વાસ્થ્ય મેળવી શકે છે. સૌ પ્રથમ હું તમને આ 8 પગથિયાના નામ જણાવી દઉં. 1. યમ, 2. નિયમ, 3. આસન, 4. પ્રાણાયામ, 5. પ્રત્યાહાર, 6. ધારણા, 7. ધ્યાન અને 8. સમાધિ. હવે તમારા પ્રશ્ન મુજબ આપણે આમાંથી કોઈ પણ 4 મહત્વના પગથિયાની સવિસ્તાર ચર્ચા કરીએ. આપણે શરૂઆતના 4 બહિરંગ એટલે કે બાહ્ય યોગની ચર્ચા કરીશું, જે આપણા રોજિંદા જીવન સાથે સીધા સંકળાયેલા છે. 1. યમ, સામાજિક શિષ્ટ. યમ એ અષ્ટાંગ યોગનું પહેલું પગથિયું છે. તે આપણને સમાજમાં અન્ય લોકો સાથે કેવું વર્તન કરવું જોઈએ તે શીખવે છે. તે નૈતિક મહાવ્રતો છે. યમના 5 પ્રકાર છે. ક. અહિંસા એટલે કોઈને મન, વચન કે કર્મથી દુઃખ ન પહોંચાડવું. ખ. સત્ય એટલે હંમેશા સાચું બોલવું. ગ. અસ્તેય એટલે ચોરી ન કરવી, વિચારોની પણ ચોરી ન કરવી. ઘ. બ્રહ્મચર્ય એટલે પોતાની ઇન્દ્રિયો અને વાસનાઓ પર સંયમ રાખવો. અને અ. અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ 5 બાબતોનું પાલન કરીએ તો સમાજમાં ક્યારેય ઝઘડા કે અશાંતિ ન થાય. 2. નિયમ, વ્યક્તિગત શિષ્ટ. યમ પછી આવે છે નિયમ. યમ સામાજિક હતો, જ્યારે નિયમ એ વ્યક્તિગત આચરણ અને શુદ્ધિ માટે છે. તે આપણા પોતાના ઘડતર માટે જરૂરી છે. તેના પણ 5 પ્રકાર છે. ક. શૌચ એટલે શરીર અને મનની પવિત્રતા. ખ. સંતોષ એટલે જે કાંઈ આપણી પાસે છે તેમાં આનંદ માની નવો પ્રયત્ન કરવો. ગ. તપ એટલે ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાના ધ્યેય પર અડગ રહેવું. જેમ કે તમે પરીક્ષા માટે મહેનત કરો છો, તે એક તપ જ છે. ઘ. સ્વાધ્યાય એટલે સારા પુસ્તકોનું વાંચન કરવું અને આત્મનિરીક્ષણ કરવું. અને અ. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ ભાવ રાખવો. 3. આસન, શારીરિક સ્થિરતા. તમે લોકો યોગ વિશે જે જાણો છો તે આ ત્રીજું પગથિયું છે. પતંજલિ કહે છે, સ્થિર સુખમ આસનમ, અર્થાત જે સ્થિતિમાં શરીર લાંબા સમય સુધી સ્થિર અને સુખપૂર્વક બેસી શકે તેને આસન કહેવાય. આસનો કરવાથી શરીર નિરોગી, મજબૂત અને લવચીક બને છે. તે મનની એકાગ્રતા માટે શરીરને તૈયાર કરે છે. આપણે વિવિધ પ્રાણીઓ કે વસ્તુઓના આકારના આસનો કરીએ છીએ, જેમ કે સૂર્ય નમસ્કાર, જે શરીરના દરેક અંગને કસરત આપે છે. 4. પ્રાણાયામ, શ્વાસનું નિયંત્રણ.
પ્રાણાયામ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસની ગતિ પર નિયંત્રણ લાવવું. શ્વાસ એ આપણા શરીર અને મન વચ્ચેનું સેતુ, પુલ છે. પ્રાણાયામ દ્વારા આપણે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકીએ છીએ અને મનને શાંત કરી શકીએ છીએ. જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે તમારા શ્વાસ ઝડપી થઈ જાય છે ને? જો તમે શ્વાસને ધીમા અને ઊંડા કરશો તો ગુસ્સો આપોઆપ શાંત થઈ જશે. પ્રાણાયામથી ફેફસાં મજબૂત બને છે અને એકાગ્રતા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અષ્ટાંગ યોગના પ્રથમ 4 પગથિયાં. આ 4 પગથિયાં શરીર અને વર્તનને સુધારે છે, જેના દ્વારા આગળના 4 પગથિયાં જેમ કે ધ્યાન, સમાધિ વગેરે તરફ ગતિ કરી શકાય છે. જો આપણે આ 4 બાબતોને આપણા જીવનમાં ઉતારીએ તો આપણે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી અને શ્રેષ્ઠ નાગરિક બની શકીએ.